તો મિત્રો હાથનું નિશાન બાંધીને જે રસ્તો સીધો તમને બતાવું છું ત્યાં તમારે જવાનું છે વસાઈ ચેલાણા રસ્તા ઉપર. ત્યાં તમને હરસિદ્ધિ માતાજીનું મંદિર 3 કિલોમીટર જોવા મળશે. તો મિત્રો હરસિદ્ધિ માતાજીના મંદિરના તમે દર્શન કરાવો. અને આ મંદિર પણ મુકેશ્વરના બાજુમાં જ આવેલું છે, પણ થોડું આ 5 કિલોમીટર 3-4 કિલોમીટર આ બાજુ તમારે આવવું પડશે. અને અહીંયા તમે મુકેશ્વરનો ડેમ જોવા મળે છે તમને. પેલી બાજુ મુકેશ્વર છે, હું તમને દેખાય ને મુકેશ્વર છે, અને આ મુકેશ્વરનો ડેમ જ છે, આ બાજુ ઘણો મોટો છે. અને આ બાજુ આ જગ્યા ઉપર આપણે હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. તમને મંદિરના માતાજીના દર્શન કરાવો. આ બાજુ તમે આવો નજારો જોઈ શકો છો મિત્રો. આ બાજુ આવો નજારો છે હરસિદ્ધિ માતાજીના મંદિરના સામે. અને આ બાજુ હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. આ તમને દેખાય છે હરસિદ્ધિ માતાજીનું મંદિર છે. અને મંદિર મિત્રો ઘણું મોટું મંદિર છે. તો આ બાજુ મિત્રો પણ તમને ડુંગરા જોવા મળશે અને મોટા મોટા પથ્થર છે વિશાળ. આ બાજુ આવશો તો તમને જોવા મળશે ભાઈ. આ ડુંગર છે, ડુંગરના બાજુમાં માતાજી બિરાજમાન છે. તો આપણે દર્શન કરવાના છે માતાજીના. આપણે આ બાજુ જવાનું છે. તો મિત્રો ઉપર રહીને તમને મુકેશ્વરનો આવો નજારો દેખાશે. આ બાજુ સુપર નજારો છે. અહીંયા આવો તમને મજા આવશે એવી જગ્યા છે. અને તમને મંદિરના દર્શન કરાવત. આજે હરસિદ્ધિ માતાજીનું મંદિર છે ને, હરસિદ્ધ ભવાની માતાજીનું મંદિર બંધ છે, એટલે તમને માતાજીના દર્શન નહીં કરાવી શકું. પણ આ મંદિર આવેલું છે મિત્રો મુકેશ્વરના બાજુમાં જ આવેલું છે. સામે તમને જે પોખરી દેખાય ને એટલે મુકેશ્વર છે. મુકેશ્વર ઈ છે. આ બાજુ આ મંદિર આવેલું છે માતાજીનું. તો જય માતાજીની ધજા તમને ઉપર દેખાતી હશે માતાજીની. અને આ મંદિર પણ મિત્રો ડુંગરમાં આવેલું મંદિર છે. આપણે ટોટલી માતાજીના વિડીયો આવશે, કોઈ ધાર્મિક જગ્યાના વિડીયો આવશે, તમને જોવાની મજા આવશે. અહીંયા તમારે આવવું હોય તો વડગામ થઈને પણ અવાય અને વસાઈ થઈને અવાય. તમને બોર્ડ હું બતાવી દઈ. અને કોઈ પણ જગ્યાએ પણ મુકેશ્વરનું તમે નામ લેવો ને એટલે તમને કોઈ પણ બતાવી દે મુકેશ્વર શું આવેલું છે. મુકેશ્વર આવશો એટલે તમને આ જગ્યા જોવા મળશે. સુંદર મજાની જગ્યા છે અને જોરદાર નજારો છે. ખરેખર આ બાજુ આવો જ ફરવાની મજા આવે એવી જગ્યા છે. એટલે સપોર્ટ કરજો અને